સોમવારની વ્રત કથા. જે શ્રાવણ માસમાં આ 16 સોમવારનું વ્રત કરે છે તેને ચાતુર્માસ કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે, મનોકામના પૂર્ણ થાય છે. આ 16 સોમવારનું વ્રત શ્રાવણ માસના સોમવારથી શરૂ થાય છે. ભગવાન શિવજીની પૂજા થાય છે. વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા અને ત્યારબાદ ભગવાનના મંદિર પાસે આવીને આ 16 સોમવારના વ્રતનો સંકલ્પ કરાય છે. પીળા રંગના 4 દોરા ભેગા કરવા, સરખા અંતરે એક કરીને 4 ગાંઠો વાળવી. દર સોમવારે મહાદેવજીનું પૂજન દર્શન કરી નામ સ્મરણ કરવું અને એક ટાઈમ ભોજન લેવું અથવા ઉપવાસ કરવો. શિવ પાર્વતીજીની આ કથા અવશ્ય સાંભળવી અને કથા સાંભળનાર મહાદેવજી મહાદેવજી એમ રટણ કરે અને કથા સાંભળે. આ વિડીયોમાં સાંભળશું 16 સોમવારના વ્રતની કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષયમામૃતાत्. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. 16 સોમવારની વાર્તા. એકવાર શિવ પાર્વતી પોતાના મંદિરમાં બેઠા હતા અને બેઠા બેઠા સોહડા બાજીથી રમત રમતા, પરંતુ એમની રમતમાં કોણ હાર્યું કોણ જીતે એ ન્યાય કોણ કરે તેનો વિચાર તેઓ કરતા હતા. એટલામાં મંદિરમાં પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં ચડ્યા. એટલે શંકર અને પાર્વતીજીએ તેમને પોતાની પાસે બેસવા કહ્યું અને રમતમાં ન્યાય આપવા માટે જણાવ્યું. શિવ પાર્વતીએ રમત શરૂ કરી. તપોધન બ્રાહ્મણ તેમની પાસે જ ઊભા હતા. એક બાજી પૂરી થઈ, તેમાં ભગવાન શિવજી જીતી ગયા. ત્યારે બ્રાહ્મણને પૂછવામાં આવ્યું, કોણ હાર્યું અને કોણ જીત્યું? ત્યારે બ્રાહ્મણ બોલ્યા, પ્રભુ આપ જીત્યા, માતાજી હાર્યા. પછી બીજી બાજી શરૂ થઈ, તેમાં પાર્વતીજી જીત્યા. ત્યારે ફરી બ્રાહ્મણને પૂછવામાં આવ્યું, કોણ હાર્યું કોણ જીત્યું? ત્યારે બ્રાહ્મણ બોલ્યા, પ્રભુ આપ જીત્યા, માતાજી હાર્યા. ત્રીજી બાજી ફરી નખાણી, તેમાં પણ પાર્વતીજી જીતી ગયા. ત્યારે બ્રાહ્મણને પૂછવામાં આવ્યું. ત્યારે બ્રાહ્મણ ફરી એ જ જવાબ આપે છે કે પ્રભુ આપ જીત્યા, માતાજી હાર્યા. આ તપોધન બ્રાહ્મણ 2 વાર જૂઠું બોલ્યા. તેણે મહાદેવજીને રાજી કરવા માટે આમ કર્યું, પરંતુ પાર્વતીજીને આ ન ગમ્યું. તેઓ ક્રોધે ભરાયા અને બ્રાહ્મણને શ્રાપ આપી દીધો કે હે બ્રાહ્મણ, 3 બાજીમાંથી 2 બાજી હું જીતી હતી, છતાં તમે જૂઠું કેમ બોલ્યા? ખોટો ન્યાય આપ્યો. આથી હું તમને શાપ આપું છું કે તમારા આખા શરીરમાં કોઢ ફૂટી નીકળે. માં પાર્વતીજીનો શ્રાપ મળતા જ તપોધન બ્રાહ્મણને આખા શરીરમાં કોઢ ફૂટી નીકળ્યો. બ્રાહ્મણને પોતાની ભૂલ બદલ ખૂબ જ પસ્તાવો થયો. શાપમાંથી મુક્ત થવા માટે શિવ પાર્વતીજીને આજીજી કરવા વિનંતી કરી. ક્ષમા યાચના કરી. ત્યારે પાર્વતીજીએ કહ્યું કે એકવાર જે મારા મુખમાંથી વચન સર્યું તે સાચું જ પડે છે. શિવ પાર્વતીજી તો ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. એટલે તપોધન બ્રાહ્મણ રોતા કકડતા ત્યાંથી ચાલી નીકળ્યા. રસ્તામાં તેને એક મહાત્મા મળ્યા. તેમણે બ્રાહ્મણને રડવાનું કારણ પૂછ્યું. ત્યારે તપોધન બ્રાહ્મણે તે મહાત્માને પોતાના દુઃખની વાત કરી. દુઃખમાંથી ઉગરવા માટે ઉપાય પૂછવા લાગ્યા. મહાત્માએ શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાની સલાહ આપી. આથી બ્રાહ્મણ દેવ હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર શિવજીની તપસ્યા કરવા ચાલી નીકળ્યા. તે જતા હતા ત્યાં રસ્તામાં તેને એક બદામી રંગનો ઘોડો મળ્યો. ઘોડો ઘણો દુઃખી હતો. તેણે બ્રાહ્મણને પૂછ્યું, હે વિપ્રદેવ, તમે આમ રડતા રડતા ક્યાં જાઓ છો? ત્યારે બ્રાહ્મણે કહ્યું, મને માતા પાર્વતીજીએ શાપ આપ્યો છે, તેનું નિવારણ કરવા જાઉં છું. ઘોડો બોલ્યો, ભાઈ તમે મારું પણ એક કામ કરતા આવશો? બ્રાહ્મણે હા પાડી. એટલે ઘોડો બોલ્યો, હું આટલો બધો રૂપાળો કદાવર છું, છતાં મારી ઉપર કોઈ સવારી કરતું નથી. મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને. સારું કહીને બ્રાહ્મણ તો આગળ વધ્યા. આ
આગળ જતા રડતા બ્રાહ્મણને એક સફેદ ગાય મળી. ગાયે બ્રાહ્મણને ઊભા રાખીને રડવાનું કારણ પૂછ્યું. ત્યારે બ્રાહ્મણે પોતાના દુઃખની વાત કરી. એટલે ગાય બોલી, ભાઈ, હું પણ ઘણી દુઃખી છું. મારા આંચળ દૂધથી ફાટ ફાટ કરે છે, પરંતુ મને કોઈ દોવતું નથી. મારા વાછરડા પણ મને ધાવતા નથી. માટે મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને. સારું કહીને બ્રાહ્મણદેવ આગળ વધ્યા. થોડેક દૂર ગયા ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબાનું ઝાડ જોયું. તે આંબો ખૂબ કેરીથી લૂમછૂમ બાજેલો હતો. બ્રાહ્મણ તે આંબાના ઝાડ નીચે થાક ખાવા બેઠા. ત્યાં આંબાને વાચા ફૂટી. બ્રાહ્મણને કહ્યું, ભાઈ, તું દુઃખી લાગે છે. ત્યારે બ્રાહ્મણે આંબાને પોતાના દુઃખની વાત કરી. બ્રાહ્મણની વાત સાંભળીને આંબો બોલ્યો, ભાઈ, હું પણ દુઃખી છું. મારા ઝાડ ઉપર સરસ મજાની કેરીઓ આવે છે, પણ કોઈ તે ફળને ચાખતું પણ નથી. જો કોઈ ચાખે તો તે તરત મૃત્યુ પામે છે. માટે તમે મહેરબાની કરીને મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો ને. સારું કહીને બ્રાહ્મણ આગળ વધ્યા. આગળ જતા રસ્તામાં એક તળાવ આવ્યું. બ્રાહ્મણ ખૂબ જ તરસ્યા હતા. પાણી પીવા માટે તળાવમાં ઉતર્યા. ત્યાં જ તળાવમાંથી એક મગર બહાર આવ્યો અને તેણે પણ બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો. બ્રાહ્મણે પણ એ જ જવાબ આપ્યો. ત્યારે મગરે કહ્યું, ભાઈ, હું પણ તમારી જેમ દુઃખી છું. હું આ શીતળ જળમાં રહું છું, છતાં મારા શરીરમાં બળતરાટ થાય છે. તમે મારા દુઃખના નિવારણ પણ પૂછતા આવજો ને. સારું કહીને બ્રાહ્મણ આગળ વધ્યા. તે હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવી ગયા. તેણે એક ઝાડ નીચે બેસીને તપ કરવાનું શરૂ કર્યું. ખૂબ કઠિન તપસ્યા કરીને તપથી મહાદેવજીને પ્રસન્ન કર્યા. અને પ્રભુ મહાદેવજીએ બ્રાહ્મણને દર્શન આપી વરદાન માંગવા કહ્યું. ત્યારે બ્રાહ્મણ બોલ્યા, હે મહાદેવજી, આપ મને માતાજીના શાપમાંથી ઉગારો, મારો કોઢ મટાડો. ત્યારે મહાદેવજી કહે છે, હે ભૂદેવ, આ માટે તો તમે ખરા દિલથી 16 સોમવારનું વ્રત કરશો તો જરૂર તમારો કોઢ મટી જશે. તમે માતાજીના શાપમાંથી મુક્ત થઈ જશો. ત્યારે બ્રાહ્મણ કહે છે, હે પ્રભુ, મારે આ વ્રત કઈ રીતે કરવું? ત્યારે મહાદેવજી કહે છે, સાંભળો, આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થાય છે અને 16 સોમવાર સુધી આ વ્રત કરવાનું હોય છે. શ્રાવણ માસના આગલા દિવસે એટલે કે દિવાસાના દિવસે સૂતરના પીળા રંગના 4 તાતડા ભેગા કરીને તેની વચ્ચે થોડા થોડા અંતરે 4 ગાંઠ વાળવી અને ગળામાં તે દોરો પહેરવો. દર સોમવારે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને મહાદેવજીના મંદિરમાં જઈને પૂજન કરવું. દર સોમવારે એક ટાઈમ ભોજન લેવું. શ્રાવણ, ભાદરવો, આસો અને કાર્તક માસનો છેલ્લો સોમવાર આવે એટલે 16મો સોમવાર થાય ત્યાં સુધી આ વ્રત કરવું. 16મા સોમવારના દિવસે 4.5 શેર ઘઉંના લોટમાં 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ નાખીને લાડુ બનાવવા. આ લાડવાના 4 ભાગ પાડી એક ભાગનો લાડુ મંદિરમાં પૂજારીને આપવો, બીજા ભાગનો રમતા બાળકને, ત્રીજા ભાગ ગાયને અને ચોથો ભાગનું લાડુ તે ભાગ વ્રત કરનારે સ્વયંએ લેવું. આમ કરતા પણ જો લાડુ વધે તો વધેલાનો ભૂકો કરીને કીડિયારું પૂરી દેવું. તેમ કરતા પણ જો વધે તો જમીનમાં દાટી દેવું. આ રીતે વ્રતનું ઉજવણું થાય છે. જો આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો કાયા કંચન જેવી થઈ જશે. બ્રાહ્મણ ભગવાન શિવજીને પગે લાગ્યા. પછી તેણે ઘોડાના પાપનું નિવારણ પૂછ્યું. ત્યારે ભગવાન મહાદેવે કહ્યું કે ઘોડો આગલા જન્મમાં એક માણ્યો હતો અને તે તોલ માપમાં ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો. એના કારણે તેની આ દશા છે. જો તું ઘોડા પર સવારી કરીશ તો તેની બધી તકલીફ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે શિવજીને ગાયના પાપનું નિવારણ કરવા માટે પૂછ્યું. ત્યારે શિવજી બોલ્યા, આ ગાય આગલા ભવમાં એક સ્ત્રી હતી, ભારે ક્રોધી હતી, એટલા માટે તેને આ દશા થઈ છે. તેના પાપના નિવારણ માટે તું તેના આંચળમાંથી દૂધ કાઢીને મારું અર્થાત શિવલિંગનો અભિષેક કરજે, તેથી તેનું દુઃખ દૂર થઈ જશે. બ્રાહ્મણે આંબાનું દુઃખ પૂછ્યું.
ત્યારે શિવજીએ કહ્યું કે આંબો પૂર્વજન્મમાં ખૂબ લોભિયો માણસ હતો, તેથી તેની આ દશા થવા પામી છે. તો તેના પાપના નિવારણ માટે આંબાની નીચે દાટેલા ધન ચરુને કાઢીને તે ધનને સત્કાર્યમાં વાપરજે, તેથી તેનું બધું દુઃખ દૂર થઈ જશે. ત્યારબાદ બ્રાહ્મણે મગરનું દુઃખ જણાવ્યું. ભગવાન શિવજી બોલ્યા કે મગર ગયા જન્મમાં મોટો પંડિત હતો, છતાં કોઈને શાસ્ત્ર વિદ્યા શીખવાડતો નહીં, આથી તેની આ ગતિ થવા પામી છે. તેના પાપના નિવારણ માટે તું મારા પર ચડાવેલ બિલ્વ પત્ર તે મગરની આંખ પર અડાડીશ તો તેની બળતરા દૂર થઈ જશે. આ બ્રાહ્મણ બધાના દુઃખનું નિવારણ જાણીને ભગવાનને પ્રણામ કરીને શિવલિંગ પર ચડાવેલું એક બિલ્વ પત્ર લઈને ચાલતા થયા. પછી ચાલતા ચાલતા તે બ્રાહ્મણ તળાવ પાસે આવ્યા. તળાવના કિનારે પેલો મગર બ્રાહ્મણની રાહ જોઈને બેઠો હતો. બ્રાહ્મણે તેને મહાદેવજીની બધી વાત કરી અને બિલ્વપત્ર મગરને આંખે લગાડ્યું. તેથી મગરની બળતરા દૂર થઈ અને તેણે આભાર માન્યો. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યા. રસ્તામાં આવેલ આંબાના ઝાડ પાસે આવ્યા. મહાદેવજીની બધી વાત તે આંબાને કરી અને આંબાના થડ નીચે જે ચરુ દાટેલો હતો તેને કાઢીને તેનું ધનનું સત્કાર્યમાં ઉપયોગ કર્યો, જેથી આંબો પણ શ્રાપ મુક્ત થયો. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યા. પેલી ગાય મળી. મહાદેવજીની ગાયને પણ વાત કરી. ગાયના થનમાંથી દૂધ કાઢીને શિવલિંગનો અભિષેક કર્યો, જેથી ગાય પણ પ્રસન્ન થઈ અને તેના વાછરડા રમતા રમતા આવીને ગાયને ધાવવા લાગ્યા. બ્રાહ્મણનો આભાર માન્યો. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યા. રસ્તામાં પેલો બદામી રંગનો ઘોડો મળ્યો. ઘોડાને બધી વાત કરી. ઘોડા ઉપર બ્રાહ્મણે સવારી કરી અને તેના પાપનું નિવારણ થઈ ગયું. ત્યાંથી બ્રાહ્મણ પોતાના ઝૂંપડીએ આવ્યા. ત્યાં શ્રાવણ માસ બેસી ગયો હતો. બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત શરૂ કર્યું. શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું. જોતજોતામાં 4 માસ વીતી ગયા. કારતક મહિનાનો છેલ્લો સોમવાર આવ્યો ત્યારે બ્રાહ્મણે વ્રતનું ઉજવણું કર્યું. પાર્વતીજીએ બ્રાહ્મણની ભક્તિથી પ્રસન્ન થઈને તેમણે બ્રાહ્મણની કાયા કંચન જેવી કરી દીધી. બ્રાહ્મણનો કોઢ દૂર થઈ ગયો. પાર્વતીજીના શાપમાંથી મુક્ત થઈને બ્રાહ્મણ ખૂબ જ પ્રસન્ન થયા. એવામાં તે ગામના રાજાની કુંવરીનો સ્વયંવર રચાયો હતો. તપોધન બ્રાહ્મણે પણ આ વાતની જાણ થતાં રાજાની કુંવરીના સ્વયંવર જોવા માટે ઉપડ્યા. તે ગામના પાદરે પહોંચ્યા. ત્યાં વિશાળ મંડપ સ્થાપેલો હતો. તપોધન બ્રાહ્મણ તો મંડપની એક બાજુ જઈને ઊભા રહ્યા. થોડી વારમાં એક શણગારેલી હાથણી વરમાળા લઈને આવી અને બધા રાજકુમારો પાસેથી ફરતી તે બ્રાહ્મણ પાસે આવી. તેણે વરમાળા તપોધન બ્રાહ્મણના ગળામાં પહેરાવી દીધી. આ જોઈને આખા મંડપમાં કોલાહલ મચી ગયો. ત્યારે રાજા બોલ્યા, હાથણી ભૂલે છે, ચૂપ કરે છે. રાજાએ તરત જ બ્રાહ્મણને મંડપની બહાર કાઢ્યા. ફરી હાથણી તે મંડપની બહાર નીકળીને તે બ્રાહ્મણને જ ગળામાં વરમાળા પહેરાવી. આખી રાજસભા બોલી ઉઠી, ભગવાને ધાર્યું હોય તેમ થાય, ભગવાને ધાર્યું હોય તેમ થાય. રાજાએ પોતાની કુંવરીના લગ્ન તે બ્રાહ્મણની સાથે કરાવી આપી. બ્રાહ્મણની માતા દીકરા સાથે બહુને જોઈને રાજી થઈ ગયા. રાજાએ પોતાની દીકરી અને જમાઈ બ્રાહ્મણને રહેવા માટે એક મોટો મહેલ આપ્યો. તપોધન બ્રાહ્મણ, તેની પત્ની અને માતા ત્રણેય આનંદથી મહેલમાં રહેવા લાગ્યા. સમય બાદ રાજા મરણ પામ્યા. રાજાની બાળકમાં માત્ર રાજકુમારી જ હતા. ત્યારે આ તપોધન બ્રાહ્મણ રાજા બન્યા અને તેની પત્ની રાણી. બ્રાહ્મણે વિચાર્યું કે આ બધા સુખના દિવસો મહાદેવજીની કૃપાથી જ આવ્યા છે, એટલે તેણે ફરી 16 સોમવારનું વ્રત આદર્યું. શ્રાવણ માસથી લઈને કારતક માસ સુધી 16 સોમવારનું વ્રત પૂર્ણ કર્યું. 16મા સોમવારે વ્રતનું ઉજવણું કરવાનું હતું. તેથી બ્રાહ્મણ રાજાએ તેની પત્નીને 16 સોમવારના વ્રતની ઉજવણી કેવી રીતે કરવી તે સઘળી હકીકત જણાવી. રાણીએ વિચાર્યું કે મારા પતિદેવને આવા સુખા કોઠા જેવા લાડુ તે કઈ ખવાતા હશે. તેણે તો 32 જાતના પકવાન બનાવ્યા. રાજા જમવા બેઠા.
તેમણે થાળીમાં રસોઈ જોઈને રાણી પર ગુસ્સો કર્યો. ખૂબ દુઃખ થયું. શિવજીની માફી માંગી. બ્રાહ્મણ તો ભગવાનની સ્તુતિ કરીને થાળીમાં રહેલા અન્નદેવને પગે લાગીને ઊભા થઈ ગયા. અનાજના 4 દાણા લઈને ચારે દિશામાં નાખ્યા. ભૂખ્યા પેટે સૂઈ ગયા. તે જ રાત્રે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહેવા લાગ્યા, હે રાજન, જાગે છે કે ઊંઘે છે? રાજા બોલ્યા, જાગું છું પ્રભુ. મહાદેવજી બોલ્યા, તારી રાણીએ તારા વ્રતનો ભંગ પાડ્યો છે, માટે તું તેને દેશ વટો આપી દે. રાજા કહે, જેવી આપની આજ્ઞા. સવાર થયું. રાજાએ રાણીને કાળા વસ્ત્ર પહેરવા માટે આપ્યા અને દેશ વટો આપી દીધો. રાણી તો ચોધાર આંસુએ રડતા રડતા ગામની બહાર પહોંચ્યા અને એક ગાજણના ઝૂંપડા પાસે આવ્યા. ગાજણ પાસેથી તેણે પાણી માંગ્યું. રાણીએ પોતાનું દુઃખ સંભળાવ્યું. તેમના ઘરમાં કોઈ કામ મળી રહે તે માટે વિનંતી કરી. ગાજણે રાણી ઉપર દયા કરીને તેમના ઘરમાં રાખી. ત્યાં ગાજણના તેલના કુલ્લા ઢળી પડ્યા અને ઘાંચી પણ માંદો પડી. ત્યારે ગાજણે રાણીને કહ્યું કે તું અહીંથી ચાલી જા. જતા જતા રસ્તામાં એક ડોશીમા મળ્યા. ડોશીમા પેંડીઓ કાઢતા હતા. રાણી પણ તેમની પાસે બેઠા અને પાણી પીવા માટે માંગ્યું. ડોશીમાએ તેમને પાણી આપ્યું. રાણીએ ડોશીમાને પોતાના દુઃખની વાત કરી. ડોશીમાએ તેમને પોતાના ઘરમાં રાખી, પરંતુ વારંવાર તેનો સૂતરનો તાર કંતાવાને બદલે તૂટવા માંડ્યો. ડોશીમાએ રાણીને અપશુકન્યાળી ગણી અને કાઢી મૂકી. ત્યાંથી રાણી ચાલતા ચાલતા એક કુવા પાસે આવ્યા. પનિહારી પાસે પાણી માંગ્યું. પનિહારીએ જેવો ઘડો કુવામાં ઉતાર્યો કે કુવાનું બધું પાણી સુકાઈ ગયું. માટલું પણ ફૂટી ગયું. આથી પનિહારીએ પણ રાણીને અપશુકન્યાળી ગણાવી. રાણી ચાલતા ચાલતા એક માલણના ઘેરે પહોંચ્યા. પહોંચતા જ માલણના બધા ફૂલ પણ સુકાઈ ગયા. ત્યાંથી પણ રાણી આગળ વધ્યા. ચાલતા ચાલતા એક સાધુ મહારાજની ઝૂંપડી પાસે પહોંચ્યા. સાધુ મહારાજ ખૂબ જ દયાળુ હતા. તેમણે રાણીને આશરો આપ્યો. રાણીને જમવા બેસાડ્યા. થાળીમાં ભોજન પીરસ્યું. થાળી રાણીને આપી કે ભોજનમાં જીવડા પડી ગયા. સાધુ મહારાજ બોલ્યા, દીકરી, પુસ્તક લાવો, પોથી લાવો, ખડીઓ લાવો, કલમ લાવો, તમારા ભાગ્યની રેખાઓ જો. રાણી લેવા માટે ગયા. પુસ્તક પોથી જડતા નથી. ખડીઓ કલમ જડતા નથી. લેવા જાય છે તો કાન ખજૂરા અને વીછી કરડવા આવે છે. ત્યારે સાધુ મહારાજ પોતે ઊભા થઈને પુસ્તક લઈ આવ્યા અને બીજું પુસ્તક મહાદેવજીનું જોયું. સાધુ મહારાજ બોલ્યા, દીકરી, તે મહાદેવજીના વ્રતનું અપમાન કર્યું છે. તું મહાદેવજીની દોષી છે, માટે 16 સોમવારનું વ્રત કર. ત્યારે રાણી બોલ્યા, મહારાજ, આ વ્રત કઈ રીતે કરવું તે મને કહો. સાધુ મહારાજે તે વ્રતની વિધિ સમજાવી. રાણીએ શ્રાવણ માસ આવતા વ્રત શરૂ કર્યું. જોતજોતામાં તે વ્રત પણ પૂર્ણ થવા આવ્યું. ઉજવણું કર્યું. રાણીના વ્રતથી શિવજી પ્રસન્ન થયા અને બ્રાહ્મણ રાજાને શિવજીએ સ્વપ્નમાં કહ્યું કે હે રાજા, જાગો છો કે ઊંઘો છો? રાજા કહે છે, જાગું છું પ્રભુ. ત્યારે મહાદેવજી કહે છે, રાણીને દેશ વટો દીધો હતો તેને પાછી લાવો. રાજાએ કહ્યું, હવે ક્યાંથી લાવું? ત્યારે મહાદેવજી કહે છે કે રાણી જે રસ્તે ગયા હતા તે રસ્તે જાઓ. વાટે જતા ગાજણનું ઘર આવ્યું. રાજાએ કહ્યું, બહેન, અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી? ગાજણ કહે છે, રાણી જેવા રૂપ હતા, પરંતુ રાણી જેવા લક્ષણ ન હતા. રાજા ત્યાંથી આગળ વધ્યા. ડોશીમાનું ઘર આવ્યું. ડોશીમાને પૂછે છે. ત્યારે ડોશીમા કહે છે, રાણી જેવા રૂપ હતા, પરંતુ રાણી જેવા લક્ષણ ન હતા. રાજા આગળ ચાલ્યા. કુવા પાસે પેલી પનિહારી મળી. તેણે પણ એવો જવાબ આપ્યો. આગળ જતા રસ્તામાં માલણ આવી. તેણે પણ એવું જવાબ આપ્યું. રાજા ફરતા ફરતા પેલા સાધુ મહારાજની ઝૂંપડી પાસે આવ્યા. કોઈ કકડો રોટલો આપે તો ખાઈ પીને પાછો જાઓ. ત્યારે મહારાજ અંદરથી કહે છે, રાજા, આવો અમારી ઝૂંપડીમાં બેસો.
પતિ પત્ની એકબીજાને જુએ છે, રાજી થાય છે. રાણીએ સાધુ મહારાજની ઓળખાણ આપતા કહ્યું કે મહારાજ, આ મારા પતિદેવ છે, તેઓ મને તેડવા આવ્યા છે, હવે મને જવાની રજા આપો. ત્યારે સાધુ મહારાજે ફૂલનો દડો આપ્યો, ઘીનો દીવો આપ્યો અને કહ્યું, દીકરી, જો દીવો ઠરી જાય, ફૂલનો દડો કરમાઈ જાય તો જાણજે કે તારા પિતાનું દુઃખ પડ્યું છે. રાજા રાણી અડધી વાટી ગયા, ત્યાં તો ઘીનો દીવો ઠરી ગયો, ફૂલનો દડો કરમાઈ ગયો. રાણી કહે, રાજા, વેલ પાછી વાળો, મારા પિતાને દુઃખ પડ્યું છે. રાજાએ વેલ પાછી વાળી ઝૂંપડીમાં આવીને જોયું તો સાધુ મહારાજ માથું બાંધીને સૂઈ રહ્યા હતા. રાણીએ કહ્યું, બાપુ, તમને શું થયું? ત્યારે મહારાજ બોલ્યા, બેટી, મને કંઈ થયું નથી, હું તો ખાલી પારખું કરતો હતો. સાધુ મહારાજે ફરીવાર દીકરીને અમીનો કોપ આપીને કહ્યું, જ્યાં બળતા આવ્યા છો ત્યાં થાતા જજો. ત્યાંથી રાજા રાણી માલણના ઘેરે આવ્યા. ફૂલો ફરી ઉગવા લાગ્યા. ત્યાંથી રાજા કુવા કાંઠે પનિહારી પાસે આવ્યા. ફરી કુવામાં પાણી સિંચાઈ ગયું. ડોસીમાના ઘર પાસે આવ્યા. રેંટિયાનો તાર ફરી એક સરખો સરસ રીતે કંતાવા લાગ્યો. ત્યાંથી રાજા રાણી ઘાચણના ઘર પાસે આવ્યા. બીમાર ઘાંચી સાજો થઈ ગયો. ત્યાંથી રાજા રાણી પોતાના મહેલ પાછા ફર્યા. રાજાએ આખા નગરને રાજમહેલમાં જમવા માટે આમંત્રણ આપ્યું. પછી રાણીએ કહ્યું કે મારે મહાદેવજીની વાર્તા કહેવી છે, કોની આગળ કહું? રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો. એક ઘરમાં સાસુ વહુ ઝઘડતા હતા. સાસુ ભૂખી હતી. રાજાએ તેમને તેડાવ્યા. ડોસીમાં કહે, ભાઈ, હું તો કાને બહેરી છું, આંખે આંધળી છું અને પગે પણ લૂલી છું, કેવી રીતે આવું? ત્યારે રાજાએ તેમના માટે એક ગાડું મોકલ્યું. રાજાએ કહ્યું, ડોસીમાં, તમે વાર્તા સાંભળો તોય મહાદેવજી મહાદેવજી કહેજો. રાણી 16 સોમવારની વાર્તા કહેવા લાગ્યા. ડોસીમાં સાંભળતા નહીં તોય મહાદેવજી મહાદેવજી બોલ્યા. મહાદેવજીની વાર્તા પૂરી થઈ. ડોસીમાના બધા અંગો સાજા થઈ ગયા. ડોસીમાં તો રાજી રાજી થઈ ગયા. રાજા રાણીનો આભાર માનવા લાગ્યા. ત્યારે રાજા રાણી કહે છે કે આ બધું મહાદેવજીનો પ્રતાપ છે. ડોસીમાં તો ચાલતા ચાલતા ઘેરે પહોંચ્યા. દીકરા અને વહુને આશ્ચર્ય થયું. તેમણે ડોસીમાને કહ્યું, આ કેવો ચમત્કાર? ત્યારે ડોસીમાએ કહ્યું, મને મહાદેવજીની વાત સાંભળતા આવા ફળ મળ્યા છે, તો આ વ્રત કરનારને કેવા ફળ મળશે? પછી તો ડોસીમાએ તેના દીકરા વહુને પણ આ 16 સોમવારનું વ્રત કરવા માટે જણાવ્યું. આ વ્રતનો પ્રભાવ જાણીને આખા ગામના લોકો ભગવાન શિવજીનું 16 સોમવારનું વ્રત કરવા લાગ્યા. ભગવાને દરેકની મનોકામના પૂર્ણ કરી. સમય જતા રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો. આ કુંવર યુવાન થયું. બ્રાહ્મણ રાજા રાણી ઘરડા થયા. તે પોતાના કુંવરને રાજગાદી સોંપીને મહાદેવજીની ભક્તિ કરવા માટે વનમાં ગયા. રાજકુમાર પણ માતા પિતાની માફક 16 સોમવારનું વ્રત કરવા લાગ્યો અને સુખી સંપન્ન થયા. હે મહાદેવજી, તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો ભગવાન મહાદેવ શક્તિપતિની જય. તો મિત્રો, આપણે સાંભળી 16 સોમવારની વ્રત કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે.